ભાણીબેન ને ઈ છે સુરતમાં કા સાહેબ બોલો હોય ભટકા દેતા ની પાસે ચા પીતા પીતા નાસ્તો કરી નાખ્યો છે હાલો પૈસા બાકી છે ને એ લેતા આવું ભાઈ એકદમ પૈસા બહુ ભાઈ જય માતાજી રામ રામ બધાને તો નવા વિડીયોમાં સ્વાગત છે હજી તો લગ્ન મારા આજે નેવરાજ થયા છે તો પાછા થેલા પેકિંગ કરવા માંડ્યા કા હા ભાઈ તો થેલા પેક કરવા માંડ્યા અને કી બાજુ કીશું હીલા સુરત જવું છે ભાઈ જો સરસ મજાના થેલા પેક કરે છે અસ્મિતા અને આજની બસ છે એમ છે ભાઈ તો હમણાં પાછું હું એકલો સુરત જઈને આવ્યો હવે પાછા ફેમિલી સુરત જઈએ છીએ કેમ કે એડ છે એ રીતનું છે તો જઈએ અને આ વખતે જોઈએ છીએ હવે કેટલા દિવસ રહીએ ફૂલ ફેમિલી જઈએ 1-2 દિવસ કદાચ પ્લાન છે અને ખાસ ઘણા બધા કમેન્ટ કરતા કે ભાઈ સુરત આવો ને કૌશિકભાઈ આવો ઘરે પણ ભાઈ 1-2 દિવસનો ટાઈમ હોય ને એક દિવસ આખો દિવસ શૂટનું હોય ને એક દિવસ એક્સ્ટ્રા હોય એટલે બહુ ટાઈમ રહે નહીં હા છે ને મેટ્રસ હે મેટ્રસ આવેલા હે પણ શૂટનો કાંઈ મેળ નહીં આવે હવે અત્યારે એવું છે કા રીલ દવાખાને ઉઈ ગયો એવું થયું ને એમ છું કેમ કે બસ જો 4 તો વાગી ગયા છે ને કેમ કે આ શૂટ છે ને મારે એ અલગથી કરવાનું અસ્મિતાને અલગથી કરવાનું બેયનું શૂટ છે એટલે હવે અત્યારે મેટ્રસનું શૂટિંગ થાય એમ નથી હવે સુરતથી આવીને કાંઈક પ્લાન કરશું અને આ લોકો ઉતાવળ તો કરશે પણ બકાડી દેવાનું છે હવે હા એવું છે બધું હજી વિડીયો બાકી છે ભાઈ તમને લાગે યાર આ સોશિયલ મીડિયાની લાઈફ પાછી આમ હારી ને આમ નહીં હારી કેમ કે એટલું બધું કામ હોય હજી એક રીલ તો ઓલરેડી શૂટ કરવાની છે 4 વાગ્યા છે ને તો એક એડ છે એ શૂટ કરીને દેવાની છે એવું છે હવે આ 2 એડ જ છે પણ આને હવે આવીને વાત ને અત્યારે જાય છે એ એડ કરવા જાય એડ કેમ કે ભાઈ એડથી જ અમારું હાલે બાકી યુટ્યુબમાં કાંઈ મળતું નથી એટલું બધું એડ કરીએ ને તો ફાયદો રે ભાઈ થોડું ઘણું હાલે એમ તો એ રીતનું છે હા મૂકી જ દો હવે એને શું કહીશું 2 મેટ્રસ છે જો 2ને મૂકીને હવે આવીને કરશું એડ શું કીધું ટમેટો ખાવાનું મરચું નાખ્યું ટમેટોમાં મીઠું મરચું નાખ્યું છે ભાઈ શરીર શું આમ બોડી બિલ્ડર થવા મળ્યો અમારે કા વધતો જાય છે જમાવતો જાય છે તો આમ કાંઈ ઘટે રડી ને બેનને અમારે તાવ આવી ગયેલો છે બોટલ ચડાવ્યો છે કા ઘરે હવે એમાં શું છે અમારે રહેવાનું કેટલું થાય નક્કી નહીં તો કે બાની તો કે છે મૂકતા જાવ પણ મેં કીધું હાલ લેતા જાય ને તો વધારે સારું પડશે કાં બેટા જાઓ ને હવે હાલ ઓઠે ઉકાઈ ગયા છે હાલો હવે નીકળીએ જો ભાઈ ઠેલા તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ ગાડી રેડી કરી નાખી છે ઠેલા અહીંયા મૂકી દીધા છે બસ નીકળી ગઈ છે ડાઠાથી બહુ વહેલા ભાઈ અમારે અહીં બેહવું પડે કેમ કે બસ છે ને વહેલા નીકળે એવું થાય છે જો 5 વાગ્યા છે 5 ને 11 જ થઈ છે વહેલા નીકળવું પડે એ રીતનું છે હાલ ભૂપ્યું હા આપો હાલે હારે ભાઈ અમારા ભાણીબેન ને ઈ છે સુરતમાં કા હા એ ગામડે આવેલા હતા લગ્ન કરવા અમારા ભાણોભાઈ જો 2 એવું છે ચાલો તારે આવવાને ભાઈ હે નહીં એને નહીં આવવાનું ભાઈ એવું છે તો જો બસની વાટે ઊભા છીએ હવે બસ આવે 4ની વાત છે ભદુભાઈ તારે આવવું છે કે ક્યાં ને આવું ના પાડે જો ભાઈ ભદુભાઈ બાજરો નાખવાનો છે એવું છે એટલે બધા જો હવે વેઇટિંગમાં છે બસ આવી ગઈ છે આપણી આમાં બેહવાનું હોય જો છે ને આ જ બસમાં દર વખતે જવાનું હોય તો બધા બેહવા મીડા હાલો બેહવા મળો હાલો અને અમારે બેન બહુ ખબર આવે છે ચાલો તો ભાઈ બેસી ગયા છીએ બસમાં અને કાવ્યાબેન અમારે જો સૂઈ ગયા છે શું કરે છે કા ગમતું નથી હજી ભાઈ એવું છે તાવ નહીં પણ અહીંયા આમ નોનર રહે છે એવું છે જો બેન હોઈ ગયા છે ને અહીંયા અમારા બેન બેઠા છે કા બેન મજા આવે હે આ બેન અમારા વાહન ખાતા કરશે એવું છે તો ચાલો હવે ધીરે ધીરે સુરત તરફ અત્યારે છે ને આ લોકોને ચા આવી છે ચા પીવા બોલેવા છે આ શેઠિયા છે બધા જો બસના હે હું કયો શેઠ સારું ડ્રાઈવર સાહેબ બોલો હોય ને ભટકા દેતા ની પાસે ચા પીતા બધા ઊંધા વળશે જો ભાઈ તો હાલો બધા ચા પીવા તમે ભાવનગર પહોંચી છે ભાવનગરમાં ભરતી જો ભાઈ ફૂલ ઓન ભીડ છે ટ્રાફિક છે અત્યારે ભાઈ હોલ્ટ માર્યો છે ને આ શેઠ દર વખતે મને કહે છે ઉતાર નાખજો ફૂલ હોય હે ઉતારવું પડે આ શેઠ કહે ને એટલે જો સરસ મજાનું જો અહીંયા બધા જમીને મસ્ત હોલ્ટ માર્યો છે બધા જમે છે
અને અમે લીધી છે પાર્સલ, કેમ કે આ બસ છે ને 15-20 મિનિટ વધીને અડધી કલાક રહે અહીંયા ઓર્ડર લઈને જતો બસ ભાગે એવું થાય. એટલી લાઈન છે તો બસની ઠેઠ સુધી બસો જ પડી છે. પાર્સલ લઈ લીધી. તો ભાઈ પનીર મંચુરિયન જગાડ્યા બેનને કા હું જ ગયા ભાઈ જો જમવા ભાઈ જગાડ્યા છે. હાલો જમી લઈએ. સવારના 4:30 થયા છે અને ઉતારી દીધા છે કાપોદરા. તો સવારના 4:30 છે બધી બસ મૂક્યું. બહુ વહેલા ઉતાર્યા ભાઈ હાલ તો. સવારના 4:30 5 વાગે ઉતર્યા હતા. પાછા પૂઈ ગયા પૂઈને પાછા જાગી ગયા એવું છે. મોટા બોટા ધોયા છે, પીસી બીસી કરી છે, નાસ્તો બની નાખ્યો છે મસ્ત. હાલો નાસ્તો કરી લઈએ. જો લે સેટિંગ આવી ગયું છે. હાલો નાસ્તો કરી લઈએ. કા કેમ છે ભાવબેન? સારું પાછા આવ્યા કા એવું છું ને એટલે હા હા એવું છે. ભાઈ સરસ મજાનો નાસ્તો કરી નાખ્યો છે. હાલો ખાઈ લઈ નાસ્તો. આવી જાઓ તમે પણ. જો નાસ્તામાં ઘણું બધું અત્યારમાં સવાર પણ મસ્ત નાસ્તો કરી નાખ્યો કમ્પ્લીટ ને. અમારે બેનને છે ને ઘરેથી થોડીક તબિયત તો તમને ખબર જ છે. તો જો અહીંયા હિસકો છે ને બેન પૂતા છે. અને ભાઈ અહીંયા છે ને આવડાને જગ્યા બહુ મસ્ત છે. અને વાતાવરણ ભાઈ લાગે નહીં કે સુરતમાં રહેતા હોય. આમ એકદમ ગામડા સ્ટાઇલને આપણને મજા આવે. અનુકૂળ વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે. તો હવે નાસ્તો પાણી કરી ઘડી બેઠા છીએ. રામભાઈ નાવા ગયા છે. નાઈને પછી મળાવું. હાલો અહીંયા તેલ નાખવા બેસી ગયા છે રામભાઈ. હે ડેઈલી હે ને મને ન ગમે તેલ નાખો. તેલ વાળા હાથ બગડે પછી સાબુ ધોવા પડે પછી પાછું કામ કરવું પડે. હું કહું છું હાથે નાખી ગયો એને મજા આવે. આપણે આમાં આમ ઘસવી કે નહીં એ વાત અમને મજા ન દે. આપણને માથામાં પડી દે તેલ ન નાખી દો. એમ ન કરતા હવે હવાયણું કરે હે. હવારમાં છે ને મજા આવે. ઘડીક હેરાન કરતા જાય પછી આખો દીધો આખો દી પછી ટાઈમ ન રહે. હાજી હા પૈસા બાકી છે ને એ લેતા આવું. ભાઈ એકલા પૈસા બહુ બાઈક પૈસા આપી દે. બાકી છે ને પાસે એવું છે. પૈસા બહુ બાઈક હોય. એ જો ઘરવાળા પાસે પૈસા માંગો ને વધારે મજા આવે કે નહીં? સાચી વાત છે. તો પછી બાકી છે લેતા આવું. ભાઈ આવું છે. કાઢતા આવજો. ભાઈ તેલ નાખી બેન આવ્યા છે મારી શીખજે હો કઈ કાંઈથી. હે શીખજે તેલ નાખવાનું એમ તો મતલબ કારકર હોય કે કામમાં હોય તો હોય જાવ. હા બાકી તો વહેલો જાગો ને હા. ડેલી બેસી જ જવાય. વાહ તો પછી કશો હું લેટ જાગ્યો હોય તો ભાગવું પડે. હું ન નાખું. હું તેલ નાખ્યા વગર ન નાખે તો જ નાખવાનું લકર ભાગી જવાય. હા મને કોઈ ભાગવું. જો ભાઈ એવું છે. તો જો આ લોકો તો હવાઈ કરે છે સરસ મજાની. અને હવે હમણાં થોડાક દિવસ છે ને આપણે અહીંયા જ રહેવાનું છે. હમણાં અહીંના જ બ્લોગ ગાય છે સુરતના. હા કન્ટિન્યુ બના રહેજો ને ચેનલ સાથે જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું તો કાંઈ નથી કહેવું. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી તમે જય માતાજી રામ રામ આવજો. મહાદેવ મહાદેવ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો.